ગુડ મોર્નિંગ, રામ રામ, જય શ્રી કૃષ્ણ. તમને એમ થતું કે સવારમાં ક્યાં આવા ખંડેરમાં ચડે છે? તો છે ને મિત્રો, આપણે અત્યારે જઈએ છીએ દ્વારકા. અને આ જે અત્યારે આપણે છે ને ઉપર જઈએ ને એ આખું એક અભયારણ્ય બતાવું તમને. જે અમારી પાછળ દેખાય ને બધું એ આખું અહીંયાથી જે વિદેશની અંદર પક્ષીઓ આવે ને બધા જે ફ્લેમિંગો ના એ ફ્લેમિંગો જેવા જે પક્ષીઓ આવે ને, જે તમારી જ્યાં સુધી આ નજર પહોંચે ને બધે એ બધા પક્ષીઓ અહીંયા આવે છે વિદેશી. ત્યાં ઠંડીના કારણે એ અહીંયા આવે છે. પણ અત્યારે તો આપણે ઉનાળો છે એટલે કોઈ પક્ષી નથી. જ્યારે શિયાળો હોય ને ત્યારે બધા પક્ષીઓ અહીંયા હોય છે અને બહુ ઝાઝી સંખ્યામાં નવા પક્ષીઓ અહીં જોવા મળે છે. એટલે આખું છે ને તમારી નજર પહોંચે ને ત્યાં સુધી પક્ષી અભયારણ્ય છે. અને જોવા સામે નદી જેવું છે તો ત્યાં પણ પક્ષીઓ ઘણા બધા હોય છે ને અહીંયા પણ ઘણા બધા પક્ષીઓ હોય છે. જો અહીંયા તમને દેખાશે આ ચકલીઓ. તો આ છે ને એ દ્વારકા જવા તરફનો જે હાઈવે છે એ દ્વારકા હાઈવે છે. આ બધી વિન્ડ પવનચક્કીઓ આ બાજુ જાય છે, પોરબંદર તરફ આ રસ્તો જાય છે. તો મિત્રો અત્યારે આપણે જઈએ છીએ દ્વારકા. તો ચાલો આપણે મળીએ આગળ રસ્તામાં અને સીધા જઈએ દ્વારકા. કારણ કે અત્યારે વાગ્યા છે સવારના 7:30. એટલે આપણે દ્વારકા પહોંચતા 9:30, 10, પોણા 10 જેવો ટાઈમ થઈ જશે. તો ચાલો આપણે સીધા જઈએ દ્વારકા અને ત્યાં જઈ અને આગળ વિડીયો ચાલુ કરીએ. તો આપણે છે ને અત્યારે પહોંચી ગયા છીએ હર્ષદ પાસે, જે હર્ષદ જ્ઞાની કહેવાય ને ત્યાં. અને અહીંયા જે તમે અત્યારે હું જે પુલ ઉપર જાઉં છું ને એ પુલ અંદાજિત 1.5 થી 2 કિલોમીટર લાંબો પુલ છે. ને સામે જે તમને ડુંગરો દેખાય છે ને ત્યાં જ હરસિદ્ધિ માતાનું મંદિર, જે હરસિદ્ધિ માતા ત્યાં બિરાજમાન છે. પણ આની પહેલાં આપણે ત્યાં હરસિદ્ધિ માતાના જે મંદિરે ગયા હતા, જે જો સામે દેખાય છે આપણે ગયા હતા. પણ એ જે ઉપરનું મંદિર છે ને અહીંયા રિનોવેશનનું કામ ચાલુ છે, એટલા માટે થઈ અને એ મંદિર અત્યારે બંધ છે. તો આપણે આ વખત ત્યાં નહીં જાય અને સીધા જ આપણે દ્વારકા તરફ નીકળી જઈએ છીએ. તો આ જે પુલ છે એ આખો જે દરિયો છે ને ખાડી ઉપર જે આ પુલ બનાવવામાં આવેલો છે. તો જે હર્ષદ માતાજીનું મંદિર પાછું બની જશે ને એટલે આપણે પાછા અહીંયા આવશું અને ત્યારે એક આખો જે મંદિર નવું બનશે એનો આપણે એક વ્લોગ વિડીયો બનાવશું. તો ચાલો હવે આપણે જઈએ અહીંયાથી સીધા દ્વારિકા તરફ. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ દ્વારકાથી માત્ર 10 કિલોમીટર જેટલા દૂર છીએ. અત્યારે આપણે દ્વારકા હાઈવે ઊભા છીએ. આ હાઈવે છે, આ બાજુ આખો દરિયો છે. અને આ જે મેં તમને આની પહેલાંના વિડીયોમાં વાત કરી હતી કે પોરબંદરથી દ્વારકા જે આખો રસ્તો છે એ મોટામાં મોટું વિન્ડ ફાર્મ આ જગ્યા ઉપર છે. તો શેઠ પોરબંદરથી લઈ અને અહીંયા સુધી આ વિન્ડ ફાર્મ જે આ પવન ચક્કીઓ છે એમને યથાવત ચાલુ જ છે અમારા રસ્તાની હારોહાર. તો ચાલો હવે જઈએ દ્વારકા મંદિરે અને મળીએ સીધા દ્વારકા મંદિરે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક, કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મારી સાથે આપણે જઈએ સીધા દ્વારકાધીશના દર્શન કરવા માટે. અને ત્યાંથી જવાના છીએ આપણે એક બીજી જગ્યાએ, જ્યાં જઈને હું તમને આગળ બતાવું. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો, મજા આવશે. એ જગ્યા પણ આપણે જઈએ અને તમને બતાવું છું આગળ ત્યાં જઈને. તો ફાઇનલી આપણે અત્યારે દ્વારકા મંદિરે પહોંચી ગયા છીએ. દ્વારકા મંદિરની અંદર તો મોબાઈલ લઈ જવાની મનાઈ છે, એટલે આપણે બજારનો જ આ થોડો ઘણો વિડીયો જે તમારી સમક્ષ બનાવીને રાખું છું. કારણ કે મંદિરની અંદર તો લઈ જવાની મનાઈ છે અને મંદિર સુધી જો હું મોબાઈલ લઈને પહોંચી જાઉં તો મારે પાછું આવવું પડે. એટલા માટે થઈને અહીંથી જ તમને આ વિડીયો બતાવી જાઉં છું. દ્વારકાધીશની ધજાના દર્શન કરી લે ને તોય ગાડીઓ થતો રાજી થઈ જાય. વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખી નાખજો.
અને આવી રીલ્સ જોવા માટે આપણા ઇન્સ્ટાગ્રામ અને આપણા જે શોર્ટ ફીડ છે એની અંદર તમને દ્વારિકાધીશની આ મસ્ત અદ્ભુત રીલ્સ જોવા મળશે. તો હાલો આપણે જઈએ હવે દ્વારકાધીશના મંદિરમાં દર્શન કરવા માટે. જો કે તમને તો હું નહીં બતાવી શકું, પણ ધજાના દર્શન કરી લીધા એટલે બધું આવી ગયું. તો આપણે દ્વારકા મંદિરે દર્શન કરી લીધા અને ત્યાં લગભગ 2 કલાક જેવો ટાઈમ લાગ્યો, કારણ કે ટ્રાફિક હતું ફૂલ. અત્યારે આપણે આવી ગયા છીએ ગોમતી ઘાટ ઉપર. તો ગોમતી ઘાટ કંઈક આવો મસ્ત નજારો છે, કારણ કે દ્વારકા મંદિરની અંદર તો મોબાઈલ લઈ જવાની મનાઈ છે, એટલે આપણે ત્યાં અંદર ફોટોગ્રાફી વિડીયોગ્રાફી ના કરી શકીએ. અને સામે જે દેખાય છે એ સુદામા બ્રિજ છે અને આ નીચે છે એ ગોમતી ઘાટ છે. અત્યારે ગોમતી ઘાટની અંદર એટલું બધું પાણી નથી, બાકી આ ફૂલ આખું ભરેલું હોય છે. તો લોકો અંદર સુધી અત્યારે નાહવા જાય છે અહીંયા. તો આ અદ્ભુત નજારો છે ગોમતી ઘાટનો. અને મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આપણે ગોમતી ઘાટના અને દ્વારકા મંદિરના બહુ મસ્ત એવી રીલ્સ અને શોર્ટ્સ બનાવેલા છે, તો એ પણ જોજો અને આપણા ઇન્સ્ટાગ્રામની અંદર જઈ અને ફોલો કરજો. તો મિત્રો આ બ્લોગને આપણે અહીંયા જ સમાપ્ત કરશું અને આગળ આપણે જવાના છીએ આવતીકાલના જે બીજા બ્લોગની અંદર હું મારા જ ચેનલની અંદર તમને બતાવવાનું છું, જે બેટ દ્વારકા આપણે જવાનું છે. તો ત્યાં જવાના છીએ. અત્યારે આ બ્લોગને આપણે અહીંયા જ સમાપ્ત કરીએ, કારણ કે આજે તડકો બહુ વધારે દ્વારકાની અંદર છે, એટલે આપણે આ બ્લોગને અહીંયા જ સમાપ્ત કરી દઈએ. આવતીકાલે બેટ દ્વારકા જઈએ અને ત્યાંનો જે સુદર્શન જે સિગ્નેચર બ્રિજ બનાવવામાં આવ્યું છે એનો પણ બ્લોગ અને વિડીયો તમને બતાવીશ. અને જે આપણે બેટ દ્વારકા મંદિર છે ત્યાં પણ આપણે જઈશું, પણ ત્યાં પણ આપણે વિડીયોગ્રાફી ફોટોગ્રાફીની અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે, તો ત્યાં આપણે નહીં જઈએ. પણ ત્યાં જે આજુબાજુના લોકેશન છે હું તમને બતાવીશ. તો ચાલો મળીએ આપણે આવતીકાલે નવા બ્લોગની અંદર. અત્યારે આટલું જ રાખીએ. બાય બાય, ટાટા.